Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite shlokas from Adhyay number 18. The name of the Adhyay is Moksha Sannyasa Yoga. Om Shri Paramatmani Namaha. Shloka number 46. Yatah pravrittirbhutanai येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. એનો અનુવાદ એવો છે કે જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. એનો ભાવાર્થ એવો થાય છે કે પ્રત્યેક મનુષ્ય વિચારવું જોઈએ કે ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ દ્વારા તે વિશેષ કર્મમાં પરોવાયેલો છે, જેથી જે જેવા કર્મોમાં પરોવાયેલો છે તેના જ ફળ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. શ્લોકા નંબર 47. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત્ સ્વનુષ્ઠિતાत् સ્વભાવનિયतं કર્મ કુર્વન્નાપ્નોતિ કલ્બિષમ. એનો ભાવાર્થ અનુવાદ એવી રીતે છે કે અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય પણ પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. એનો ભાવાર્થ એવો છે કે ભગવદ્ ગીતામાં મનુષ્યના વ્યાવસાયિક કર્તવ્યનો નિર્દેશ કરેલો છે. મનુષ્ય પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ તો કરવું જોઈએ. ઉદાહરણ તરીકે અર્જુન ક્ષત્રિય હતો, તે વિપક્ષ સાથે યુદ્ધ કરવાની આનાકાની કરતો હતો, પરંતુ જો આવું યુદ્ધ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પ્રીત્યર્થે કરવામાં આવે તો પતનનો ભય રાખવાની જરૂર નથી. એવી જ રીતે અંગત ઈચ્છાઓ માટે કરેલું કાર્ય બંધનનું કારણ હોય છે. દરેક મનુષ્ય સ્વ ઉપરજિત વિશિષ્ટ ગુણો પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ અને પરમેશ્વરની સેવા કરવા માટે જ કાર્ય કરવાનો નિશ્ચય કરવો જોઈએ. શ્લોક નંબર 48. સહજં કર્મ કૌંતેય સદોષમપિ ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતઃ. એનો અનુવાદ એવો છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરપૂર હોય. હવે આનો ભાવાર્થ કંઈક એવી રીતનો છે કે મનુષ્ય તેના સ્વભાવજન્ય વ્યવસાયને કેટલાક ઉપદ્રવી તત્વોને કારણે છોડવો ન જોઈએ, બલકે કૃષ્ણ ભાવનાયુક્ત થઈને પોતાના વ્યાવસાયિક કર્મ દ્વારા પરમેશ્વરની સેવા કરવાનો સંકલ્પ કરવો જોઈએ. જ્યારે કોઈ પણ વ્યવસાય કર્મ પરમેશ્વર પ્રીત્યર્થે કરવામાં આવે છે ત્યારે તે વિશિષ્ટ વ્યવસાય
માના સર્વ દોષોની શુદ્ધિ થઈ જાય છે. જ્યારે ભક્તિ સાથે સંકળાયેલા કર્મના ફળની શુદ્ધિ થઈ જાય છે ત્યારે મનુષ્ય પોતાની અંદર આત્મદર્શન કરી શકે છે અને તે જ આત્મ સાક્ષાત્કાર છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.